મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સંગીતા કી સોચમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું। તો એકવાર એક સંત મહાત્મા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે એમણે એક દ્રશ્ય જોયું અને એ દ્રશ્યમાં એમ હતું કે એક માદા હરણ સિંહની સાથે ચાલી રહ્યું હતું। તો આ દ્રશ્ય જોઈ અને સંત મહાત્માને ખૂબ નવાઈ લાગી અને પછી થોડી જ વારમાં આ હરણને એકલું જ વનમાંથી પાછું ફરતું જોયું। તો સંત મહાત્માએ પૂછી લીધું કે થોડી વાર પહેલાં જ મેં તને એક સિંહની સાથે ફરતો જોયેલી, તો આ કઈ રીતે શક્ય બન્યું કે તું આમ નિડરપણે સિંહની સાથે ફરી શકે? તો માદા હરણે જવાબ આપ્યો કે જ્યારે આ સિંહનું બચ્ચું નાનું હતું એ સમયે એની માતા ગુજરી ચૂકેલી, તો મેં મારું દૂધ પાઈ અને આ સિંહના બચ્ચાને મોટું કર્યું, તો બસ આજે એનું વળતર ચૂકવી રહ્યું છે। અને આ સિંહે જંગલમાં એલાન કરી દીધું છે કે આ વનરાજની માતા છે, તો આ મારી માતાને કોઈએ પરેશાન કરવી નહીં। તો આ હરણ અને સંત મહાત્મા વચ્ચે જે વાતચીત ચાલી રહી હતી એ બાજુના ઝાડ પર બેઠેલો પોપટ આ વાત સાંભળી રહ્યો હતો અને પોપટને પણ એમ થયું કે હું પણ આ રીતે કોઈની મદદ કરું તો મને પણ બદલામાં કંઈક ના કંઈક તો મળી જાય, એમ વિચાર કરતો હતો। એટલામાં જ એની નજર નીચે ઝાડની નીચે એક સાપ પડી રહ્યો હતો, એની પર પડી તો સાપના શરીર પર એક કાંટો વાગેલો હતો। એના પર પોપટની નજર પડી તો પોપટના મનમાં વિચાર ઝબૂક્યો અને પોપટે તરત જ પોતાની ચાંચ વડે આ સાપના શરીર પરથી એ કાંટો ખેંચી નાખ્યો અને જેવો કાંટો ખેંચી નાખ્યો તરત જ સાપ એકદમ ઊભો થઈ ગયો અને ફટાક દઈ અને આ પોપટને એક ડંખ મારી દીધો અને ચાલતો થઈ ગયો અને પોપટ તરફડિયા મારતો નીચે પડી ગયો। અને આ દ્રશ્ય ત્યાં ઊભેલા સંતે જોયું અને સંતે કહ્યું કે કેમ ભાઈ, તે શું કર્યું? તો બસ પોપટે કહ્યું કે તમારી અને હરણની વાતચીત મેં સાંભળી અને એ સાંભળીને મને પણ એમ થયું કે હું પણ કોઈની મદદ કરું, તો મેં બસ આ સાપના શરીર પરથી કાંટો ખેંચ્યો તો બદલામાં એણે મને ડંખ મારી દીધો। તરત જ સંત મહાત્મા હસવા લાગ્યા અને કહ્યું કે હરણે મદદ કરી તો કોની કરી? સિંહના બચ્ચાની। અને એ સ્વીકાર એણે સિંહના બચ્ચાએ સ્વીકાર કર્યો કે હરણે તેની મદદ કરેલી અને તે કોની મદદ કરી? એક ઝેરીલા સાપની। તો મદદ કરતી વખતે પણ તારે જોવું જોઈએ કે મદદ તું કોની કરી રહ્યો છે। તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે? તો આપણને એ શીખ મળે કે મદદ તો આપણે દરેકની કરવી જોઈએ, પણ હા એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ કે આપણે મદદ કોની કરી રહ્યા છીએ। ખરેખર જેને મદદની જરૂર હોય એને જ મદદ કરવી, નહીં તો જો કોઈ એવા ઝેરીલા માણસોને તમે મદદ કરી દો તો આપણી હાલત પણ પોપટના જેવી જ થાય। એટલે મદદ તો કરવી પણ જોઈ વિચારીને મદદ કરવી। તો મિત્રો આ વિડીયો એટલે કે આ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરવું અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।